રાજકોટમાં ન્યૂ કેદારનાથ સોસાયટીના લોકો પહોંચ્યા જિલ્લા કલેક્ટર ઓફિસ। 200 લોકોએ કલેક્ટરને આપ્યું આવેદન। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। ભાવિશાબેન ઉમરેટિયા મારું નામ છે। હું ન્યૂ કેદારનાથ સોસાયટી કોઠારિયા મેઇન રોડ ઉપરથી આવું છું। મારું એક જ અમારા વિસ્તારની દરેક બહેનો અને ભાઈઓની એક જ રજૂઆત છે કલેક્ટર સાહેબને શાંતિપૂર્ણ કે જે વસંતધારો લાગુ કરેલ છે તેને ચોક્કસપણે અમલ થાય। અમલ નથી થતો। લાગુ તો કરી દીધો છે પણ એનો અમલ નથી થતો। બધા લોકો નાની નાની કિંમતે મકાન વેચીને જતા રહે છે। બધાની એવી કેપેસિટી ન હોય કે બીજી જગ્યાએ મકાન લઈ શકે। તો વસંતધારાનો અમલ કરાવવામાં આવે અને અમારી પ્રોપર્ટીને સનદ મળે। આશરે 800 લોકો હશે। હા, એટલે મતલબ આ રજૂઆત કરેલી પણ એનું કઈ ચોક્કસપણે એનું આવેલું નહીં, એટલે પછી પાછી રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ સરસ રીતે અમલ થાય અને અમને બધાને શાંતિપૂર્ણ રહેવા મળે તે માટે। મારું નામ રવિ સિદ્ધપરા છે। વોર્ડ નંબર 16 માં આવેલ કોઠારિયા રોડ પર આવેલી ન્યૂ કેદારનાથ સોસાયટીના અમે સર્વે રહેવાસી છીએ। કલેક્ટર સરને જે આવેદન દેવાનું છે એમાં મુખ્યત્વે અમારી પાસે આજના બે મુદ્દા છે। એમાં પહેલા મુદ્દાની જો વાત કરવામાં આવે તો એ જે અસાન ધારાનું ચુસ્તપણે અમલવારી થાય, અને બીજો પ્રશ્ન છે કે જે સોસાયટી 35 વર્ષ જૂની છે અને સરકારના અગાઉના નિયમો દ્વારા સનદ જે કરવાની હતી અને એ સનદની ફાઇલો સોસાયટીમાં કેમ કરીને એકત્રિત કરેલ છે પણ એનો કોઈ હજી સુધીમાં જવાબ આવેલ નથી। આ કોર્પોરેટરશ્રીને અને ધારાસભ્યશ્રીઓને પણ રજૂઆત કરેલી છે પણ ત્યાંથી પણ કોઈ નક્કર જવાબ આવતો નથી। એટલે આજે સોસાયટીના સર્વે રહીશો કલેક્ટરશ્રીને શાંતિપૂર્ણ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। ના, મકાન માલિક દ્વારા કાંઈ પણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી। પગલાંની બાબતે જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ જે કરાર થયેલા છે, વેચાણ કરાર થયેલા છે, એ વેચાણ કરાર રદ કરવામાં આવે। અમારી તાત્કાલિક માંગણી એ છે અને ભવિષ્યની અંદર આવા કોઈ વેચાણ કરાર ના થાય અને કોઈ વિધર્મીને મકાન ના વેચે એ માટે થઈને ખાસ કલેક્ટરશ્રી દ્વારા પગલાં લેવામાં આવે। અંદાજિત અમારી સોસાયટીની અંદર 250 થી 300 જેટલા પરિવારો છે એ રહે છે।